દાદાએ કહ્યું, ભગવાન, આ સંસારમાં કોણ એવી સ્ત્રી હશે જે તમને પતિ તરીકે ન સ્વીકારી શકે? ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને. આ સંસારમાં તમારાથી સુંદર છે કોણ? ત્રણેય ભુવનમાં તમે સુંદર દેખાવ છો. માટે મારી મતિરૂપી કન્યાનો હાથ તમે ઝાલો. તમારી પાસે ધન એટલું છે, તમારી પાસે ઐશ્વર્ય એટલું છે, તમારી પાસે બળ એટલું છે, અને તમારી પાસે દયા ભાવ અને પ્રેમ પણ એટલો છે. માટે હે ઠાકોરજી, તમે મારી બુદ્ધિરૂપી કન્યાનો હાથ સ્વીકારો. દાદાએ આવા શ્લોકોથી સ્તુતિ કરી અને અંતે પરમાત્માએ દાદા ભીષ્મને અંતિમ સમયે દર્શન આપ્યા. દાદા ભીષ્મને ભગવાનનું ધામ આપ્યું. એની કથા સુત નામના મહાપુરાણીએ 88,000 શૌનકાદિક ઋષિમુનિઓને બતાવી. અને પછી ભગવાન દ્વારકા ગયા. પરીક્ષિત મહારાજનો જન્મ થયો. બ્રાહ્મણોએ એના જન્માક્ષર જોયા તો જન્માક્ષરમાં હતું કે 8મા સ્થાનમાં લખ્યું હતું કે કોઈ બ્રાહ્મણના શ્રાપથી આનું મૃત્યુ થશે. ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું બ્રાહ્મણોને કે તમે ગમે તે યજ્ઞ કરાવો, ગમે તેટલા દાન પુણ્ય કરો, પણ આનું મૃત્યુ કોઈ બ્રાહ્મણના શ્રાપથી ન થાય એવું કંઈક કરો. પણ બ્રાહ્મણોએ કહ્યું કે ચિંતા ન કરશો ધર્મરાજ, આ ભગવાનનો અનન્ય ભક્ત પણ થવાનો છે, એટલે ચિંતા ન કરશો આપ. એ પરીક્ષિત મહારાજનો જન્મ થયો એની કથા બતાવી. થોડો સમય વ્યતીત થયો. ભગવાન સ્વધામગમન થયા એના સમાચાર લઈ અને અર્જુન જ્યારે પાછા આવે છે ત્યારે ધર્મરાજે નક્કી કર્યું, પ્રભુ જો આ સંસારમાં રહ્યા ન હોય તો હવે આપણે પણ નથી રહેવું. એટલે ભગવાને અંતે ધર્મરાજ એટલે પાંડવોએ નક્કી કરી લીધું કે આપણે હવે હેમાળાના માર્ગે હાડ ગાળવા માટે નીકળી પડવું છે. પોતાના ઉત્તરાધિકારી એવા પરીક્ષિત મહારાજને રાજગાદી સોંપી દઈ 5 પાંડવો અને દ્રૌપદી અને એક કૂતરાને સાથે લઈ અને સૌ લોકો હાડ ગાળવા માટે નીકળી પડ્યા છે. સૌ લોકો નીકળી ગયા. આ બાજુ પરીક્ષિત મહારાજ એક વખતના સમયે શિકાર કરવા જ્યારે જંગલમાં ગયા તો જંગલમાં એને કલી સાથે મિલન થયું, કલયુગ સાથે. અને એ કલયુગને જ્યારે દંડ આપવા માટે પ્રેરાયા તો કળયુગે શરણાગતિ લઈ અને કીધું કે મને રહેવા માટે સ્થાન આપો. ક્ષત્રિયનો ધર્મ છે કે શરણાગતને શરણાગતિ આપવી જોઈએ. એટલે એમણે શરણાગતિ આપી, રહેવા માટે સ્થાન આપ્યા. દ્યુતમ પાનમ સ્ત્રિય સૂના. આ સંસારમાં જે જગ્યાએ જુગાર રમાતો હશે એવી જગ્યાએ તમારો વાસ થશે. દ્યુતમ પાનમ સ્ત્રિય સૂના યત્ર ધર્મ ચતુર્વિધ. સંસારમાં જ્યાં જુગાર રમાતો હશે ત્યાં તમારું સ્થાન હશે, જ્યાં મદિરા પીવાતો હશે ત્યાં તમારું સ્થાન હશે, જ્યાં કતલખાનું થતું હશે, હિંસા થતી હશે ત્યાં તમારે રહેવાનું, અને જે જગ્યાએ વ્યભિચાર થતો હશે ત્યાં કળયુગને રહેવાનું. આ 4 સ્થાન કલીને પરીક્ષિત મહારાજે આપ્યા. 5મું સ્થાન એને ફરી પાછું માગ્યું, મહારાજ આ 4 સ્થાનમાં મારો પરિવાર સમાયમ છે નહીં, એટલે એકાદું સ્થાન હજી આપો. અને છેલ્લું 5મું સ્થાન આપ્યું. પુનશ્ચ યાચમાનાય, ફરી વાર યાચના કરી એટલે સ્થાન આપ્યું કે જ્યાં અનિતિનું સોનું છે એમાં તારો વાસ થાય.